સમાજના કોઈ પણ વ્યક્તિ આવીને જ્યારે આપણને કંઈક કહેતા હોય, નહીતર એક દીકરી હારે જાતી હતી, દીકરી હારે જાતી નટુકા કરતા, દીકરીને રોવાનું હોય, ગામને રોવાનું હોય, ગામ રોતું હતું, દીકરી દાંત કાઢતી. બોલો, આખું પરિવાર રડે. પછી દીકરી ખીજાણી, ગાડીમાં બેન પાછી હેઠી ઉતરે, ખબર સાના રહ્યો ને બધા, હારે હું જાઉં છું, તમે શું કામ રડો? પણ તા તો ઓલા પોખ મૂકી બધા. પછી દીકરીએ કીધું, ગાંડા હું પહેલી વાર હારે જાઉં છું, તમે રડો છો? એમાં તમારે જે ઉમેદવાર આવ્યો ને એ કઈ પહેલી વાર નથી આવ્યો, તો તમે એની હાથ મંડાણા એ ન્યાલી હારીને જ બિચારો અહીંયા આવ્યો છે. પણ જે ધર્મ વિશે ખરાબ આવવાનો અમારો બીજો કોઈ મુદ્દો નહોતો, કે જે ધર્મને કલંક લાગે એવા શબ્દો જેના વાણીમાં વિવેક ન હોય. હમણાં જ એને એવું કીધું કે 82 જણા ત્યાં બેઠા એવું કરીને એક શબ્દ વાપર્યો એને હમણાં એક સભામાં, પણ એને ખબર નહીં હોય કે એમાં એકલા જણ નથી, મારી માતા હોય તે અહીંયા જવાબદારી લઈને બેઠી છે. ભાઈ કાંઈક તો તારી જીભ ઉપર કંટ્રોલ રાખતો, શું સમજેશ તું બધાને? કલાકારો હોય અને સેલિબ્રિટીના આવો શબ્દ એને વાપર્યો છે. સંતોને નાટક્યા કીધા એને. અને મારે એ કેવું છે કે આ તમારી ભૂમિ જે છે ને મારા બાપ, એ ભૂમિ ઉપર આખા વિશ્વમાં અમે આઈની વાતો કરીને ગૌરવ લઈએ છીએ. અહીંના શેઠ સગાળસાની વાત કરીને ગૌરવ લઈએ છીએ, ઉપરકોટના દેવાતાતાની વાતો કરીને આ દેશના સાહિત્યકારો ગૌરવ લે છે. અને એ જ ભૂમિમાં જેને સાહિત્યના ખંડન કરનાર માણસ આવતો હોય એને સ્વીકારશો, એ તમને અસ્તિત્વ નહીં સ્વીકારે. તમને આ તમારે જ્યાં લખો અહીંયા લખી દે, જ્યાં સંસ્કારની ભૂમિ છે. આ મુળભાઈ સાહેબ બધા આંકડા દેતા હતા, પણ સાહેબ આજ બેઠેલા સમાજને હું કહું છું કે આવતીકાલે ભારત વર્ષ નહીં પૂરો સમાજ ગૌરવ લઈ છે. ઉપરકોટના આંગણે દેવાયત આતાનું સ્મારક બનવા જઈ રહ્યું, એનું ખાતમુહૂર્ત થયું છે અને એની અંદર કરોડોનો ખર્ચો મુળભાઈ સાહેબના હસ્તક થયું છે. એકવાર એને તાળીઓથી બતાવો સાહેબ કે ઉપરકોટ ગાંઠતો થશે. દ્વારકાની અંદર આપણો બાપ દ્વારકાધીશ, આનાથી મોટો આપણો કોઈ ન હોઈ શકે. સાહેબ 700 કરોડના ખર્ચે એક સરસ મજાનું કાર્ય થવા જઈ રહ્યું, 700 કરોડના ખર્ચ. અને બીજી વાત શું છે, પધારો પધારો, મારે બોલવાનું કેટલી ઘડી થાય છે આમાં? પ્રોટોન કોલ ને બે જોવાનું મારે. હા, એટલે આમાં કાંઈ વાંધો નહીં. એટલે મારો કહેવાનો સોરી છે કે આ કાર્યક્રમમાં એક સહજ બધાનો ખૂબ આગ્રહ કે બધા સમાજના મોભીઓ આવે છે, વડીલો આવે છે, તો તમે આવજો. પણ અમે 18 વરણને પ્રેમ કરનારા છે, એટલું નહીં. હમણાં જ અહીંયા થોડીક વાર પહેલા જ રૂપાણી સાહેબ વિશે વાત કરતો હતો કે આ બધાની અંદર સંભાવ હતો. અમારે આવું બહુ થાય. વરારું ધ્યાન તમારું બીજે વયું જાય ને તો પછી મને એમ થાય હું ખોટો આવ્યો અહીંયા, કારણ કે મારામાં હું ધ્યાન બેરો માણસ. અને ભગા બાપુએ કીધું કે તમારે જે કહેવું હોય માયાભાઈ તમે કહેશો એ રીતે બધું. પણ એક વાત તો ફાઇનલ કે મુળભાઈ સાહેબ આ વિસ્તારમાં આવ્યા છે, ભગા બાપુ આવ્યા છે, આ બધા ભગાભાઈ તો આમ થાય ગીરના હાવત છે જ. આ વિસ્તાર તો ગીર જ કહેવાય ને, તો વનના મંત્રી, વનના રાજા મુળભાઈ સાહેબ હોય અને એને અહીંયા સુધી આપણે ધક્કો ખાવો પડે તો સાહેબ એને વિશ્વાસથી કહેજો. પૂછ્યું મુળભાઈ સાહેબ મને કે ભાઈ તમે શું આમાં સમજો? મેં ભાઈ પહેલી વાત તો એ છે કે એક સત્યનારાયણ ભગવાનની કથા, મને કે એનાથી ફાયદો શું થાય? મેં કીધું એમાં ફાયદો થાય એવું એક એમ નથી થતો. કાકા સાંભળો, આખા દેશને એક જ સત્યનારાયણની કથા વેપાર વાણિજ્ય સાથે જોડી દે છે. શું આપણા ઋષિ મુનિઓની પરંપરા તો જુઓ ભલા માણા, એક જ સત્યનારાયણ ભગવાનની કથા આખા ભારતને વેપાર વાણિજ્ય સાથે જોડી દે. કઈ રીતે? તો સાંભળો, પૂજા પામાવો, અબિલ ગુલાલ કંકુ કયા રાજ્યોમાં થાય?
એલસી લવિંગ તજ હોપારી ક્યાં રાજ્યોમાં થાય? એક રેટિયા કાતનારો છોકરો નાડાસળી, એ જે ટુકડા કોઈ ખરીદવાનો નથી તો એ નાડાસળીનો એનો ઉપયોગ કરો જેથી કરી અને એ કાટે છે એ ફેલ ન જાય એટલે એની નાડાસળી બનાવવામાં આવી. ત્રીજી વાત, બાજોઠ એટલે હુતારનો દીકરો આવ્યો. બાજોઠ જોવે એટલે હુતારનો દીકરો, એની માથે ત્યારે તો હાથે બનાવતા હતા કાપડ, અને એ કાપડ જે ખરાબ થયું તો નાના નાના ટુકડા કોણ લે? તો એ ટુકડા કરીને એનું થાપણ બનાવો એટલે કાપડિયો આવ્યો. એની માથે અનાજ, પાછું ઘઉં કે તમે મગ કે જે મૂકો તો એ પાછો ખેડૂત દીકરો આવ્યો. એની માથે પાછો કળ એટલે કહારાન દીકરો આવ્યો. એની માથે પાછું શ્રીફળ, પાછો ખેડૂત દીકરો આવ્યો. અને પંચામૃત દહીં દૂધ ઘી મધ હાકર મધ વાળાથી લઈ અને પશુપાલન સુધી સાહેબ આ બધા આવી ગયા. અને એક જ મારા 5-7 હજાર રૂપિયાનો જે આપણે ખર્ચો થતો હોય તે 5-7 હજાર રૂપિયા કેટલાના ઘર સુધી પહોંચ્યા. એ આત્મનિર્ભરતાની વાત આ દેશના ઋષિ મુનિઓએ વર્ષો પહેલા કરી છે સાહેબ. આ જેવી તેવી વાત નથી. અને પાછું તેથી શીરો બનાવવા વાળો હોય તે આપણે ગામવાળી ભાઈ આવ્યો હોય એને આપણે 5-50 દેવાના. બ્રાહ્મણનો દીકરો એ કથા વાંચવાનો એને ક્યાંક આપણે 5-50 દેવાના. એ ઠાકર મંદિરનો પૂજારી ખાલી આથી ડંકો મારે અને છેલ્લે એમ કહેવાય ગોર બાપા છે એ કથા વાંચી લે. અને ગામના પૂજારી આ રોગોને નંદલાલ રે મારા પ્રેમની થાળી આરે રસોઈ મારા ગાથે બનાવી અને ભાવથી થાળ ગાઈ લે. એટલું નહીં પણ તેથી કથા હોય તો હું મૂળભાઈ 5 જણાને કહું, ભગાભાઈને 5 જણાને કહું કે આજ મારી ઘરે કથા છે, ફલાણા ભાઈ નથી આવતા, જાઓ કે લઈ આવો ને. તો આજ ભેળા થઈને ચા પાણી પી લઈ. એક સત્યનારાયણની કથા આખા ગામને સંભાવ કરીને ભેગું કરી કરવાની તાકાત હોય તો આ દેશની શાસ્ત્રની કથામાં છે. આ કેવળ લીલાવતી કલાવતીની વાતો નથી મૂર્ખા. હું જાહેરમાં અનેક વાર બોલી ચુક્યો છું કે આ દેશના ધર્મનો વિરોધ જે કરે, કોઈ પણ ધર્મ હોય XY Z, એ ધર્મનો વિરોધ કરનાર માણસ ભારત વર્ષનું સંતાન જ ન હોઈ શકે. એની કોઈ તાકાત નથી. તમે જેમાં ન માનતા હો પણ એનો વિરોધ કરવાનો તમારો કોઈ અધિકાર નથી. અને એમ આ ધર્મનો દેશ છે, રહેશે ધર્મ તો રહેશે ધરા. પણ આ બેઠેલા સમાજને મારે કહેવું છે, થોડાક દિવસો જ પહેલા આપણા સમાજના વડીલોના આગેવાનો અને બધાની હાજરીની વચ્ચે દેવાય કાતાના સ્મારકનું ઉપરકોટની અંદર એનું ખાતમુહૂર્ત થઈ ચૂક્યું છે. આનાથી ઉજળો મારા તમારી પાસે બીજો ઉત્સવ ન હોઈ શકે. મુળુભાઈ સાહેબને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને તેમજ આ સત્યનારાયણ કથાની વાત આવી ને, એક જણે લોભીના દીકરે કથા કરી, એવું જોઈ શકો. આમ તો ગણો ને તો પેલા આજ જેમ આ બધા વડીલો બેઠા એને ખબર છે, પેલા આજ જોઈએ ચાલુ થાય ને ત્યાં પાડોશી હોય ને 5 જણા બીજા બેઠા હોય. અને આપણે ઘણા પાસે શીરાની વાટે બેઠા, ઘણા કઠિયારાની વાટે બેઠા. કઠિયારો આવે પછી જાય, બરાબર. એમ આને પેલા જોયું તો 50 જણા બેઠા થાય એટલે ઓલો પ્રસાદ બનાવવાળો આવ્યો ને એને કીધું ઝપટ કરી 50 છે ત્યાં. એ 50 હાટું શીરો બનાવ્યો. જ્યાં 5મો જે પૂરો થયો ત્યાં તો હળુલુલું કરતું આખું ફળિયું ભરાઈ ગયું. દોઢો. હવે પ્રસાદ 50નો આવી ગયા 1.5. ગરધણી મૂંઝાણો, ઓલાને કોણી મારી કે આમ જોજો બધે. ત્યાં તો ઓલો પાછો વટવાળો, પોણો નો વધારો તો નાખ્યો નહીં. તમે સાંભળો, પ્રસાદ આપ્યો નહીં, સોપડતો ગયો. ઉભે રહો. માણા પ્રસાદ ખાધો નહીં, સાખ્યો. પણ એક છેલ્લે બેઠેલો એને ચૂકા વાળીએલી પ્રસાદ હાટું આવ્યો અને આપણને હાવા સોપડીને વયો જાય. તે ઓલો પ્રસાદ વેચતો હતો એને કીધું નાખે થોડોક. તો ઓલો થોડોક નાખ્યો લીંબુ જેટલો. હજી નાખીને બોલો કે ભાઈ મારે બધે પોગાડવા. નાખને પણ મારે બધે પોગડ દેને ક્યાં તારા બાપનો છે, નાખને. બોલો કે ભાઈ મારે પોગાડવાનું નહીં, નાખે એમ. બોલો કે નહીં, તક તો થયું. બાકી હતા ને ત્યાં વયો ગયો પ્રસાદ, બાકી હતા ને ત્યાં છેલ્લે વયો ગયો. એટલે પ્રસાદ વાળો હાથ વાહે રાખ્યો અને બીજો હાથ ધીર્યો. તારી કઠણાઈ જોઈજો. વાહ તાહડા માલી ખાલી થઈ ગયો ને, વાહ કૂતર્યું લબડકું મારી ગયું.
એમ આનાયથી કૂતરું લબડકું મારી જવું જોઈએ, બીજું કઈ ન થવું જોઈએ. આ ધ્યાન રાખજો. એમ આજનો આવો રૂડા અવસરમાં આવવાનું મને મળ્યું રાજુભાઈ, અને અહીંયા બધા વડીલો બેઠા છે. ત્યારે ગમે ત્યારે કહેજો. ત્યારે ખરેખર હું તો પ્રોગ્રામનો માણસ છું, એટલે જ્યારે કહેશો ત્યારે ખડિયા એક દી ડાયરો કરશું. હવે આમાં શું છે, આ સંસ્કૃતિ સંગીત શિયલ ને બધું અહીંયા છે, પણ બધા ખૂબ આવી રીતે પ્રેમ આપે છે, ભાવ આપે છે. પણ વડીલોને એકવાર વિશ્વાસ આપી ગયો કે તમે ભરોસો રાખજો, અમને તમારી ઉપર ભરોસો છે, મને આ બેઠા એની ઉપર ભરોસો છે. સાહેબ આજે આ ઉજળી તક છે, એટલે એકવાર દ્વારકાધીશનો જય જયકાર કરીને આપણે ભેગા થયા છીએ એના માટે. કારણ કે હું અહીંયા આવું એટલે મારે પ્રોગ્રામની આ તો અમસ્તો વાત કરું છું સાહેબ. હા, પાછું એવું ન કે નક્કી કરવા આવ્યો છો. નકર આમાં પાછું આ મોબાઈલમાં જે હમણાં નો વાતો થઈ, આ સોશિયલ જે મીડિયા છે. તમે આવડો એક હાવ ઝીણી વાત કહો. તમે ભાજપનું બોલો ને તો હેઠે કોમેન્ટ આવે, આ કલાકારો ભાજપના દલાલ થઈ ગયા. બરાબર? તમે સાંભળ્યું છે ને, બધા જોઈશું ને? બરોબર. પણ તમે બીજી પાર્ટી માટે બોલો તો એટલે શું લખાઈને આવે, આ દેશના ગદ્દાર થઈ ગયા. દલાલ ભલે થવું પડે, પણ આ દેશના ગદ્દાર ન થતા, મારો કહેવાનો શું રહે છે. હા, નહીં તો એક જણા ને ભાઈ, એક જણો આવ્યો મારી પાસે, મને કે યાર આમ આદમીમાં જવાનું મન બહુ થાય. હું કહું તો શું વાંધો છે? મને કે આ નિશાન લડે છે. એ કે આખી જિંદગી તલવારી લીધી છેલ્લે હું હાથમાં આવણા લેવા, મારે આ મારો બહુ જૂનો જોક છે. અને ત્રીજી વાત કે અત્યારે દરેક બધા કંઈક કાર્ય કરી રહ્યા છે. અને હમણાં મને પાટીલ સાહેબે સાહેબ હમ દીધા કે જ્યાં પ્રોગ્રામમાં જાઓ ત્યાં એક વાત તો તમે કરજો જ. એ મને હમ દીધા. કોના હમ દીધા એમાં નથી કેવું, કારણ કે મેં એને એના જ હમ દીધા હતા, એટલે એને આમ વટકવાયું. એને બહુ સરસ એક વાત કરી. આપ બધાને કહું કે આપણે પાણી ખેંચવા માટે બહુ ખર્ચો કરીએ છીએ, ધરતીમાંથી બોર કરીએ, કુવા કરીએ, એનો બહુ ખર્ચો કરીએ છીએ. પણ પગે લાગીને એક માયો આયર તમને કહે છે, એમાંથી 5% ખર્ચો પાણીને ચોમાસામાં ધરતીમાં ઉતારવાનો ખર્ચો કરજો, જેથી કરી અને તમારે ઉપાડવાનો ખર્ચો ન કરવો પડે. એ આપણી ફરજ આવે છે. માં ધરતીને ચોમાસાનું પરત પાણી આપીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.